અમદાવાદ હાઈવે પર સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે। વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। વાહન ચાલકો 5-5 કલાકથી ફસાયા છે। જાંબુઆ બ્રિજથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા લાગ્યા છે। બ્રિજ પર બસ મોટા ખાડાના કારણે સર્જાય છે ટ્રાફિક જામ। તો ટોલ ટેક્સ વસૂલાત છતાં સારા રસ્તા કેમ નહીં? કામ ન કરવાની નીતિથી વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જાંબુઆથી પુનિયાદ સુધી લાગ્યા છે વાહનોના થપ્પા। બ્રિજ પર બસ મોટા ખાડાઓના કારણે જ સર્જાતું હોય છે ટ્રાફિક જામ। 5-5 કલાક સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ઉમંગજી, મુંબઈ અમદાવાદ હાઈવે પર સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે। શું કહેશો આ બાબતને લઈને? દક્ષા, આ સમસ્યા ધીરે ધીરે ગંભીર થતી જાય છે। છેલ્લા 2 મહિનામાં 10મી વાર ટ્રાફિક જામ થયો છે અને મુખ્યત્વે વડોદરાથી બોમ્બે તરફ જઈએ એ જ રોડ જામ હોય છે। આ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે। સરકારી કર્મચારીઓ, આઈપીએસ અધિકારી, આઈએસ અધિકારીઓ રોડ પર ઉતર્યા હતા અને ટ્રાફિક જામ કરવાની સમસ્યા દૂર કરવાને માટે જાણકારી બી આપી હતી। છતાં પણ વડોદરાથી જે ભરૂચ તરફ જઈએ ત્યાં ટ્રાફિક 2 મહિનામાં 10મી વાર જામ થયો છે। પ્રજા હેરાન થઈ ગઈ છે। એવું કહે છે કે આના કરતા સરકાર આટલા બધા પૈસા ટોલ ટેક્સના લે છે તો જાય છે ક્યાં? અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે। તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં કરતી? જો આ સ્પ્રિંગ ધીરે ધીરે દબાઈ છે ઉછરે તો સરકારી અધિકારીઓનો, પ્રજાનો, તંત્રનો ભોગ બને એ આવનાર સમયમાં દેખાઈ રહ્યું છે। દક્ષા, જી બિલકુલ થી ઉમંગજી, માહિતી સામે આવી છે કે ટોલ ટેક્સ વસૂલાત છતાં રસ્તા સારા કેમ નથી? શું પ્રજાને આવી રીતે જ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડશે કે કેમ, તેવો પ્રશ્નાર્થ પણ ઉભો થઈ રહ્યો છે। ભાજપના વડોદરાના સાંસદ થોડા સમય પહેલા જાંબુઆ બ્રિજ પર ગયા હતા। નરસિંહ કુમાર કમિશનર સાહેબ એ પણ ગયા હતા અને દૂર કરવાના આરએનબીના નેશનલ હાઈવેના અધિકારીઓને જાણકારી આપી હતી અને થોડો સમય ટ્રાફિક હળવો થયો હતો। પરંતુ હાલમાં પરિસ્થિતિ જેમની તેમ છે। સરકારી અધિકારી જાડી ચામડીના થઈ ગયા છે, કશું કરતા નથી। સ્વાભાવિક છે, ભાજપ પક્ષ રાજ્ય કરે છે ગુજરાતમાં એટલે એને બહુ પ્રજાના વોટની મળે છે એટલે એને બહુ ધ્યાન ના હોય। પરંતુ કોંગ્રેસની સૌથી મોટી ભૂલ છે આટલા સમયથી રસ્તા જામ થયા છે, ખાડા પડી ગયા છે પણ એક પણ વિરોધ કર્યો નથી। પ્રજા હવે એ વિચાર કરે છે કે ભાજપને વોટ આપ્યા પછી પણ આ પરિસ્થિતિ છે, કોંગ્રેસ કશું કરી શકતી નથી તો પ્રજા જાય કોની પાસે? જો પ્રજા સ્વયંભૂ આંદોલન કરશે તો એનું પરિણામ ગંભીર આવશે। સરકારે અત્યારથી જાગવું જોઈએ અને તે દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ જાય છે। હાઈવે પર જે ટ્રાફિકમાં પરંતુ સ્થાનિક આજુબાજુના રહેવાસીઓ બી હેરાન પરેશાન થઈ ગયા છે। તેમને પોતાની સોસાયટીથી બહાર નીકળવું હોય તો નીકળી શકાતું નથી, એવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। જી બિલકુલ થી ઉમંગજી, મહત્વનું છે કે પુનિયાદ સુધી, જાંબુઆ બ્રિજથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા જોવા મળ્યા છે અને 5-5 કલાકો સુધી વાહન ચાલકો જો ટ્રાફિકમાં ફસાયા હોય તો કયા ચોક્કસ કારણો છે કે કાર્યવાહી નથી કરવામાં આવી અને 5 કલાક સુધી કોઈ વાહન ચાલકને ટ્રાફિકમાં ફસાવવું પડે? ત્યારે તંત્રની કામગીરી સામે ખૂબ મોટો પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગ છે ને ડફોળ બની ગયું છે। 6 લાઇન રસ્તો છે વડોદરાથી બોમ્બે જતો, પરંતુ જેવો બ્રિજ આવે રસ્તો 4 લાઇન થઈ જાય છે। એના કારણે આ સમસ્યા વારંવાર સર્જાય છે। જે દિવસે આ રસ્તો બન્યો ત્યારે આ બ્રિજ પૂરા કેમ ના કર્યા એક મહત્વનો સવાલ છે। તદુપરાંત રસ્તાની કામગીરી એટલી બધી હલકી કક્ષાનું મટીરિયલ વાપરે છે, એક જ વરસાદમાં રસ્તો ધોવાઈ જાય છે, જેના કારણે વાહનની ગતિ ધીમી પડે છે, ખાડા પડી જાય છે, લોકોના ટાયર ફાટી જાય છે, તેના કારણે વ્હીકલ ઉભી હોય છે એની પાસે લાઈનો લાગી જાય છે, તેના કારણે ગંભીર સમસ્યા સર્જાય છે। હવે પ્રજાને એમ થાય છે કે અમારે ફરિયાદ કરવી કોને? ભાજપ સાંભળતું નથી, કોંગ્રેસને આ વાતમાં કોઈ રસ નથી તો પ્રજા જાય ક્યાં? જી બિલકુલથી આપણે જણાવ્યા પ્રમાણે કામગીરી કરવામાં ભાજપને કોઈ રસ નથી અને કોંગ્રેસ પણ સાંભળતી નથી। ત્યારે શું કહી શકાય કે તંત્રની કામ ન કરવાની નીતિના કારણે જે સામાન્ય લોકો છે તેઓને હેરાન થવાનો વારો આવ્યો છે? બિલકુલ સાચી વાત છે। તમે જુઓ, છેલ્લા 2 મહિનામાં 10 વાર ટ્રાફિક જામ, નાના છોકરાઓ ફસાઈ જાય, એમ્બ્યુલન્સ ફસાય છે।
તમે વિચાર તો કરો, કોઈ દર્દીને ઇમરજન્સી સારવાર મળવાની હોય ને ટ્રાફિકમાં 3-4 કલાક ફસાઈ જાય તો એ દર્દીની હાલત શું થાય, એના સગાવાલાની માનસિક સ્થિતિ શું હોય? સરકારને કઈ નથી મળી. સરકાર મોટા મોટા વાયદા કરે છે કે અમે અધિકરણ કરીશું, રોડ રિપેર કરી દો, પણ થાય છે ક્યાં એ જોવાની જવાબદારી કોની? નીતિન ગડકરી મોટી મોટી વાતો કરે છે કે અમે રસ્તા પેરિસ જેવા બનાવીશું, અમે રોડ આવા કરી દીધા, પણ તમે સાહેબ રોડ પર તો ઉતરો, તમે જુઓ તો ખરેખર પરિસ્થિતિ શું છે. તમારા અધિકારીઓ કામ નથી કરતા, તારા મગજની ચામડીના થઈ ગયા છે, પ્રજા કંટાળી ગઈ છે, મીડિયામાં વારંવાર આવે છે, કોઈ ફરક નથી પડતો. નેતાઓને એસી ઓફિસમાં આરામ કરો છે, હેલિકોપ્ટરમાં ફરવું છે, જ્યારે નેતાઓની ગાડીઓ જાય ત્યારે રસ્તા બ્લોક કરીને એમને થરથરાટ નીકળી જવું છે. પરંતુ તમે ટ્રાફિક તો ખબર પડે કે પ્રજાને શું હેરાનગતિ થાય છે, નેતાઓને કોઈ જોવું નહીં. જી બિલકુલ ઉમંગજી, અહેવાલ પ્રસારિત થયા બાદ શું નિંદ્રાધીન અવસ્થામાં સુતેલું તંત્ર જાગીને કાર્યવાહી કરશે કે પછી આવી જ રીતે પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવતો રહેશે? શું લાગી રહ્યું છે? થોડા સમય પહેલા વડોદરાના સાંસદ સ્થળ પર ગયા હતા, ખુદ પોલીસ કમિશનર ગયા હતા અને જે તે વિભાગના સરકારી અધિકારીઓને એની જાણકારી આપી હતી. 2 દિવસ ખાડા પુરાયા પછી પરિસ્થિતિ જેની જેમ. તો હું તો એમ કહું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે રોડ પર ઉતરો, તમે પ્રજાએ ખૂબ ભરીને ભાજપને વોટ આપ્યા છે, તમે પ્રજાનું જે આટલો મોટો ટ્રાફિક જામ થાય છે એનું નિરાકરણ લાવો કાયમ માટેનું. એના માટે તમને સમજણ નથી પડતી, પરંતુ ખાલી ફોટોગ્રાફી કરાવી, આઈને મોટી વાતો કરી, લેટર લખી દો ભાઈ આ વિભાગ કરી દો, પણ ખરેખર જે તે વિભાગના સરકારી કર્મચારીઓ કામ કરે છે કે નહીં એ બી જોવાનું રહ્યું. અને સૌથી મોટો R&B માં ભ્રષ્ટાચાર આ રોડ પર થાય છે. રોડ પરમાં કરોડો રૂપિયાનો રોડ બને છે, કરોડો રૂપિયા ખવાઈ જાય છે. તમે રસ્તો તો જુઓ, એક જ વરસાદમાં ધોવાઈ જાય, એનો મતલબ શું થયો? કારણ કે એની ક્વોલિટી કોઈ ચેક નથી કરતું. એનો મતલબ એવો થયો કે સરકારી અધિકારીઓને ખાડા પડે એટલે એમને કમાણી થઈ જાય છે, ભ્રષ્ટાચાર કરવો છે, નેતાઓને ખાલી મોટી વાતો કરવી છે, ભોગવવાનું છેવટે પ્રજાને જ થાય છે. પ્રજા ભરપૂર વોટ આપે છે પેટ ભરીને ભાજપને, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી. જી ઉમંગજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મુંબઈ અમદાવાદ હાઈવે પર સતત 3જા દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. વડોદરા નજીક 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહન ચાલકોને 5-5 કલાક સુધી ટ્રાફિકમાં ફસાવવાની હાલાકી વેઠવી પડી હતી. જ્યાં બિલકુલ જાંબુઆ બ્રિજથી પુનિયાદ સુધી વાહનોના થપ્પા જોવા મળ્યા હતા. બ્રિજ પર મોટા ખાડાઓના કારણે સર્જાય છે ટ્રાફિક જામ. ટોલ ટેક્સ વસૂલાત છતાં રસ્તા સારા કેમ નહીં તેવો પ્રશ્નાર્થ ઉભો થયો છે. ત્યારે કામ ન કરવાની નીતિથી વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયો છે.